જય હિન્દ વિદ્યાર્થી મિત્રો નફો નુકસાનનો આવો એક સરસ મજાનો એક્ઝામ્પલ છે એની આપણે ચર્ચા કરવી છે। રૂપિયા 432 માં 3 ડઝન સફરજન ખરીદીને એક સફરજન 15 રૂપિયામાં વેચતા શું થાય, એટલે કે કેટલા ટકા નફો થશે કે કેટલા ટકા ખોટ જશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલો નફો થાય કેટલો ખોટ જાય એ મેળવવા માટે સૌથી પહેલા આપણે ઈ ગોતી કાઢવું પડે કે 432 માં આપણે જો 3 ડઝન સફરજન ખરીદ્યા હોય તો એક સફરજન આપણે કેટલા રૂપિયાનું આવ્યું હોય। સૌથી પહેલા મિત્રો 3 ડઝન સફરજન, સાહેબ 3 ડઝન સફરજન, એક ડઝનમાં 12 નંગ આવે મિત્રો, તો 3 ડઝનમાં આપણને ટોટલ કેટલા નંગ સફરજન મળ્યા હશે? 36 નંગ સફરજન મળ્યા હશે। સાહેબ આપણે 432 રૂપિયામાં 36 નંગ લાવ્યા તો એક સફરજન કેટલામાં આવ્યું છે? તો કે 432 ભાગ્યા હું 36 કરું, 432 રૂપિયામાં આપણે 36 નંગ સફરજન લાવ્યા હોવાથી મારે એક સફરજન કેટલામાં આવે એ શોધવું હોય તો 432 ભાગ્યા 36 કરવું પડે। 36 એકા 36, સાહેબ 7 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 36 દુ 72। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા મને એક સફરજન 12 રૂપિયાનું આવેલું છે। સાહેબ એક સફરજન 12 રૂપિયાનું આવેલું છે અને એ જ સફરજન હવે હું 15 રૂપિયામાં વેચવાનો છું, તો મને મિત્રો અહીંયા 3 રૂપિયાનો નફો થાય, બરાબર। હવે મારે 3 રૂપિયાનો નફો થાય એવું કહેવાનું નથી, મારે તો કેટલા ટકા નફો થાય એ કહેવાનું છે। તો મિત્રો 12 રૂપિયાએ મને 3 રૂપિયાનો નફો મળ્યો તો હોય કેટલો? એટલે 100 ગુણ્યા 3 એના છેદમાં 12, 3 ચોક 12, 100 ભાગ્યા 4, એટલે આ વ્યવહારમાં મિત્રો મને 25% શું થઈ જતો હશે? નફો થઈ જતો હશે।